બ્રાહ્મણની પાસે 5 ગાંઠ હોય છે, એ એમની સંપદા. ભૂદેવ પાસે શું હોય? 5 ગાંઠ હોય. જુઓ, પહેલી ગાંઠ છે ને એ શિખાની ગાંઠ. શિખાની ગાંઠ જે છે, શિખા બંધન, એ પ્રથમ ગાંઠ છે. બીજી જનોઈની ગાંઠ, યજ્ઞોપવિતની અંદર હોય. સત્વ, રજ અને તમ, આ 3 ગુણની ગાંઠ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એમાં બિરાજમાન છે. ત્રીજી ધોતીની ગાંઠ છે. ચોથી છે એમના માળાની અંદર રહેલી ગાંઠ છે. અને પાંચમી છે આ પોથીની અંદરની ગાંઠ છે. આ 5 ગાંઠ જ્યાં જોવા મળે ને એને દંડવત પ્રણામ કરજો, બેડો પાર થઈ જાય. ત્યાં બ્રહ્મ વાક્ય જનાર્દન, वो उसने बोल दिया सो हो जाए, ये ब्रह्म वाक्य जनार्दन. બ્રાહ્મણની પાસે સંધ્યા, શિખા, શાસ્ત્ર અને સૂત્ર એ બ્રહ્મ સંપદા છે, એ બ્રહ્મવીત છે. પ્રારબ્ધના પરિણામે કદાચ બ્રાહ્મણ ગરીબ હોઈ શકે સાહેબ, પણ બ્રાહ્મણ ક્યારેય દરિદ્ર ન હોય જ નહીં. કારણ કે સમસ્ત જગત છે એ દેવતાઓને આધીન છે. દેવતાઓ મંત્રને આધીન છે અને મંત્ર બ્રાહ્મણને આધીન છે. ક્યારેય દરિદ્ર ન હોઈ શકે. મંત્ર કોને આધીન છે? ये है भूदेव.